રાજકોટની નામાંકિત ધોળકિયા સ્કૂલના 3 બાળકો શાળા છૂટ્યા બાદ પણ ઘરે નથી પહોંચ્યાનો મામલો। 3 બાળકો ધોરણ 8ના વિદ્યાર્થીઓ હતા, ત્યારે ક્લાસરૂમમાં તોફાન કરતા હતા અને ક્લાસમાંથી બહાર કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ શાળામાંથી જ નીકળી ગયા। સ્કૂલ દ્વારા વાલીઓ સાથે વાત કરી હતી અને વાલીઓનું મીડિયા સમક્ષ યફાટરુદન સામે આવ્યું। જ્યારે સાંજે 5:30 કલાકે શાળા છૂટે છે, ત્યારે 2 કલાક બાદ પણ બાળકો ઘરે ન પહોંચતા વાલીઓ શાળાએ પહોંચ્યા અને રાજકોટ તાલુકા પોલીસ મથકે 3 વિદ્યાર્થીઓ શાળાની બહાર નીકળતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા। ત્યારે હાલ જૂનાગઢ પોલે પહોંચી ગયા હોવાનું વાલીઓને જાણવા મળ્યું। ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા વાલીઓ સાથે વિડીયો કોલ કરાવી બાળકોની ઓળખાણ કરાવી અને બાળકો મળ્યા બાદ બાળકોના પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવ્યા અને બાળકોના વાલીઓ દ્વારા પોલીસ અને મીડિયાનો આભાર માન્યો। ત્યારે સાથે લાખો રૂપિયાની તોતિંગ ફીઓ લેતી ધોળકિયા સ્કૂલ ઉપર કડક કાર્યવાહી કરવાની વાલીઓએ માંગ કરી છે। અને આ ખબર વિશે વધુ વિગતવાર માહિતી રાજકોટના આપણા સંવાદદાતા પ્રતિક લીંબાણી આપશે, જે તમે આગળ જુઓ। રાજકોટની નામાંકિત સ્કૂલ ગણાતી એવી ધોળકિયા સ્કૂલમાં ત્રણ બાળકો છે જે ધોરણ 8માં ભણતા હતા, તે ગુમ થઈ ગયા હતા। બપોરના 4:45 સમય છે તે નીકળી ગયા। જ્યારે સમગ્ર મામલે છે કહેવાય કે વાલીઓ દ્વારા જે કે રાજકોટની જે તાલુકા પોલીસ મથક છે ત્યાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તપાસો ત્યારે પોલીસો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારે આપણી સાથે વાલીઓ છે, બાળકો હાલ અત્યારે મળી ગયા છે। બેન, તમારું બાળક મળી ગયું છે, 4 કલાકની જે અથાગ પોલીસે મહેનત કરી છે, કેવું લાગે છે? પોલીસની મહેનત તે કરી એ ખૂબ સારું લાગે છે, પણ ખરેખર આ લોકોએ અમારા છોકરાઓએ જે ચોકલેટ ખાધી એની જે ફરિયાદ કરી 3 વાગે, તો એની જગ્યાએ 4:15 જ્યારે લોકો સીસીટીવી ફૂટેજમાં જોયું કે 4:15 વાગે બાળકો નીકળી ગયા, તો ત્યારે ફોન કર્યો તો છોકરા જૂનાગઢ સુધી પહોંચત। કઈ રીતે સમગ્ર બાબત ખાલી ચોકલેટ જેવી નજીવી બાબતે જો આવલું બધું બાળકોએ પગલું ભરી દીધું, શું લાગે છે તમને? મને તો એવું લાગે કે જો છોકરાઓ આમ તો સમજદાર છે, જૂનાગઢ સુધી જાય નહીં, હવે એ લોકો આવે એટલે લોકોને પૂછવું તો પડશે કે તમને શિક્ષકો એવું તો શું કીધું કે તમે કઈ બાબતથી પ્રેશર આવ્યું, તમે જૂનાગઢ વયા ગયા? અને એ લોકો 3માંથી એક પણ પૈસા પણ નથી, ગયા પણ કેવી રીતે, બધું જાણવું પડે ને। તમારા બાળકો પાસે પૈસા હતા જ્યારે આવી રીતે ગયા, અને તમને કઈ રીતે સમગ્ર ઘટનાની ખબર પડી? અમને ખરેખર એવું લાગે છે કે ધોળકિયા સ્કૂલ ઉપર ફૂલ બેદરકારી કહેવાય કે 4 વાગે બાળકો નીકળી ગયા, 1 પણ રૂપિયો નથી। બાળકો એમ કહે છે કે ટીચરો કહે છે કે બીજા પાસે રિક્ષાના ભાડું માંગતા હતા, તો આ જૂનાગઢ કેવી રીતે પૂગ્યા? ભાડું માંગતા હતા તો જૂનાગઢ બાળકો કેવી રીતે પૂગી ગયા? 4 વાગ્યા પહેલા નીકળી ગયા હોવાનું અમને ખબર પડે છે। સ્કૂલ પ્રશાસન તમારી સાથે વાત કરી, એને તમને શું કીધું? સ્કૂલેથી તો એવું કહે છે કે તમારા બાળકો મળી જાય, 4 વાગે નીકળે, 4:20 નીકળ્યા છે એવું કહે છે। 4 વાગ્યાનો ટાઈમ ઈ ખોટું છે, આ બધી ખોટી બેદરકારી છે ધોળકિયા સ્કૂલની। તમે કઈ રીતે જોશો સમગ્ર મામલાને, કઈ રીતે જોવો છો? કારણ કે આવડી મોટી ગંભીર ઘટના બની હતી, જો ન કરે નારાયણને કઈ ગંભીર ઘટના સર્જાઈ જાય તો જવાબદાર કોણ ગણાશે? જવાબદાર સ્કૂલના સંચાલકને, આખી સ્કૂલ જવાબદાર હતી, સિક્યુરિટી ગાર્ડ થી માંડીને ટીચરો। સ્કૂલમાં કઈક એક્ઝામ પણ ચાલુ હતી, એવી પણ વાત? એક્ઝામ ચાલુ હતી કે પેલા 3:45 અમને ફોન કરવામાં આવ્યો કે છોકરાઓ એને ચોકલેટ ખાઈએ, તો ચોકલેટ કાઢીને અમને બોલાવવામાં આવ્યા હતા 5:30 તમે આવી જજો। તો અમે 5 વાગે પહોંચી ગયા હતા, હું તો 5 વાગે પહોંચી ગયો હતો ત્યાં। અને તો મને 2 સાઈડ બેસો ત્યાં આવે છે, મેં સરને ફોન કર્યો ને મારે છોકરાને બોલાવું, તો કે વાંધો નહીં તમે બેસો આવે છે। 5:30 5:45 થયા, 5:45 થઈ ગયા, તો પછી અમને કહેવામાં આવ્યું કે તમારા છોકરા ગાયબ છે। સ્કૂલના ટ્રસ્ટી છે કૃષ્ણકાંત ધોળકિયા અને જે તેમના ભાઈ છે બીજા અન્ય ધોળકિયા, એમની સાથે વાત કરી હતી, શું તમને એમને? એમની સાથે વાત કરવામાં આવી જ નથી, કે એને બીજાના વાલી રહ્યા એને વાત કરી હતી કે છોકરાને નંબર આપો મેં ટ્રસ્ટના સાહેબના, તો એ કે અમે પર્સનલ નંબર ન આપીએ। કેટલી ફી ભરો છો તમારા બાળકની તે સ્કૂલમાં તમે? મારો છોકરો તો આરટીમાં છે, એ સ્કૂલની ફી પણ તોતિંગ ફી છે, 50,000 રૂપિયા। હવે તમને પોલીસે વાત કરાવી છે, ક્યાંથી વાત કરાવી, શું વિડીયો કોલમાં શું વાત કરી તમે? વિડીયો કોલમાં અમને કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો કે તમારા છોકરા સહી સલામત મળી ગયા છે। કઈ રીતે પહોંચ્યા તેવા બધે કોઈ ખુલાસો વાત થઈ જાય પોલીસ સાથે? હા, એસટી બસ માત્ર પહોંચ્યા। શું માનો છો હવે આવી જે સ્કૂલ છે તેના ઉપર કેવા પગલાં લેવા જોઈએ? હા, આવી સ્કૂલ ઉપર સખ્ત પગલાં લેવા જોઈએ। એ તો તમારા છોકરા આવે પછી શું હકીકત છે એ સામે આવી જશે કે કઈ બાબતથી નીકળી ગયા એ। ધન્યવાદ। તો આ હતા ધોળકિયા સ્કૂલમાં જે 3 બાળકો ગુમ થયા છે તેના વાલીઓ જેમનું સ્પષ્ટપણે
ઇન્ડિયન ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે બાળકો છે 3 તે જુનાગઢ કઈ રીતે પહોંચ્યા, ન તો તેની પાસે પૈસા હતા, ત્યારે સ્કૂલ દ્વારા કોઈ પણ એવું કંઈક પ્રેશરાઇઝ કરવામાં આવ્યું હતું કે બાળક છે તે પ્રેશરમાં આવીને જુનાગઢ સુધી પહોંચી ગયા. ત્યારે હાલ અત્યારે જે વિડીયો કોલના મારફતે બાળકોના વાલીઓ સાથે જે પોલીસ છે, જુનાગઢ પોલીસ, તેમને વાત કરાવીને તેમને દિલાસો આપ્યો છે કે બાળકો સહી સલામત છે અને અમારી પાસે જ અમને રાજકોટ લઈ આવવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે આવી સ્કૂલ જે તોતિંગથી રહેતી હોય છે, જે પણ બાળકોનું પ્રોટેક્શનના નામે જે શૂન્ય અવસ્થા દેખાડે છે, ત્યારે આવી સ્કૂલો ઉપર ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી થવી જોઈએ તેવો પણ હાલ સવાલો વાલીઓ ઊભા કરી રહ્યા છે. કેમેરામેન પ્રતિક લીમાણી સાથે પ્રતિક લીમાણી, ઇન્ડિયન ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે